હવે સવાલ દેખીએ તો કે ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે, શા માટે? તો કે છોકરા, સાદી ભાષામાં ગરમ તેમજ સૂકા દિવસમાં એક તો ભેજ ઓછો હોય અને કુલર ક્યાં કામ કરે સૌથી વધારે? જ્યાં ભેજ ઓછો હોય ને ત્યાં, ભેજ વધારે હોય ને ત્યાં કુલર બરાબર કામ કરે નહીં. તો કે ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી, હે ને, બાષ્પીભવન વિશે આપણે ભણી ગયા કે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો જણાવો, તો તેમાં અહીં છે જ ઘણા બધા પરિબળો, બરાબર. તો કે બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે, કેમ કે તે વખતે શું હોય, ગરમ તેમજ સૂકા દિવસમાં ગરમી હોય એટલે ઉષ્મા ઉર્જા વધારે હોય તેમજ ભેજ ઓછો હોય. ઓકે. પછી ઉનાળામાં માટલાના ગળાનું પાણી શા માટે ઠંડુ હોય છે? તો કે માટલાના ગળાની સપાટી પરથી પાણીનું સતત શું થાય છે? બાષ્પીભવન થાય છે. આથી ઉનાળામાં માટલાના ગળાનું પાણી કેવું હોય છે? ઠંડુ હોય છે. બાષ્પીભવન થવાથી શું થાય? એટલી ઉર્જા શોષી લે. શું થાય? ઉર્જા શોષી લેશે અને ઉર્જા શોષીને એ પાણી વરાળ બનીને ઉપર બાષ્પ બનીને ઉપર સમાઈ જશે. તો વરાળ બનીને સમાઈ જશે તો નીચેથી ઉર્જા લેતું જશે એટલે ગરમી વધશે કે ઠંડી આપશે? ગરમી આપશે કે ઠંડી આપશે? ઉર્જા લઈને જશે તો કે ઠંડી આપશે, બરાબર. પછી 41મો, એસિટોન અથવા પેટ્રોલ અથવા અત્તર, સ્પિરિટ અથવા સ્પિરિટ આપણી હથેળી પર મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે? આની જગ્યાએ તમે સિમ્પલ ભાષામાં સેનિટાઈઝર વિશે બી જાણ્યું હશે. સેનિટાઈઝર તમે હાથમાં લગાડ્યું છે ને, દરેકે લગાડ્યું હશે, તો તે આપણને ઠંડક કેમ આપે છે? તો ધ્યાન આપો, તેમાં આવતું હોય આ જ આવતું હોય છે, બરાબર. એસિટોન છે, પેટ્રોલ છે, અત્તર છે, સ્પિરિટ, બધા એક પ્રકારના જ કહેવાય, આલ્કોહોલ છે. તો આપણી હથેળી પર મૂકો અથવા હથેળી પર રેડો તો ઠંડક શા માટે હથેળી અનુભવે છે? તો કે એસિટોન અથવા પેટ્રોલ અથવા અત્તર અથવા સ્પિરિટ એ બાષ્પશીલ પદાર્થો છે. કેવા છે? બાષ્પશીલ પદાર્થો છે. અને આથી આ પદાર્થોના ઘટક કણો હથેળી કે તેની આસપાસમાંથી ઉર્જા કરીને બાષ્પીભવન પામે, ઉર્જા લઈને ગ્રહણ કરીને બાષ્પીભવન પામે છે, ને જેથી હથેળી પર ઠંડકનો અનુભવ થાય. હવે મારા હાથમાં જે પણ અહીંયા સેનિટાઈઝરના અથવા જે પણ મેં કંઈક ટીપા વેડા અથવા એસિટોન, પેટ્રોલ અથવા અત્તર અથવા સ્પિરિટના ટીપા વેડા, તો તે ટીપાનું અહીં ઘસો અથવા એમને મૂકી રાખું તો ઓટોમેટિક મારા શરીરમાંથી જે બી ઉર્જા છે ને, તે મારા હાથમાંથી જે બી ઉર્જા છે તે ઉર્જા શોષી લેશે. કોણ? તો કે એસિટોન અથવા સ્પિરિટ અથવા પેટ્રોલ અથવા એ આલ્કોહોલના અથવા સેનિટાઈઝરના એ ટીપા અથવા બૂંદ, અને ઉર્જા શોષી લેશે તો મારા હાથમાં તો મને ઠંડક જ લાગશે ને, કે મારી પાસેથી એને ઉર્જા લઈ લીધી, ઉષ્મા ઉર્જા લઈ લીધી, તો એને મારા હાથમાં શું લાગવાનું છે? ઠંડક જ અનુભવવાનું છે. ખબર પડે છે? ઓકે. જેથી હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે. તો આ 39, 40, 41 આ સવાલ ફરજિયાત મોડે કરવાના રહેશે. તેમજ આ પણ 38મો સવાલ ફરજિયાત મોડે કરવાનો રહેશે. હવે દેખીએ, કપમાં રહેલ ચા, ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબીમાં રાખેલી કાળી આપણે ચા ફરી કેવું વાત છે, સોરી. કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબીમાં કાઢી આપણે શા માટે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ? શા માટે? તમને ખુદ ખબર હોય. જેમ કે આ કપ છે, આ કપ છે, બરાબર. પછી નીચે શું છે? આ રકાબી છે. તો છોકરાઓ, તમે ખુદનું ખબર છે કે તમે કપની ચા રેડીને ક્યાં મૂકશો? રકાબી મૂકશો. કેમ એવું? કેમ કે રકાબીનું ક્ષેત્રફળ શું હોય? કપ કરતાં વધારે હોય. આપણે છે ને પાછળ દેખી ગયા, આજે સવારે જ આપણે ભણેલા કે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો. તો એક શું છે? સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, મતલબ કે જે કપની જે રકાબી છે કપની નીચેની, તેનું ક્ષેત્રફળ કપ કરતાં કેવું હોય? વધારે. ક્ષેત્રફળ વધારે થવાથી શાનો વેગ વધારે થાય? તો કે બાષ્પીભવનનો વેગ વધારે થાય. આપણે સવારે દેખી ગયા હતા, બરાબર. તો ધ્યાન આપવા ફરીથી સમજાવું છું. સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર અથવા વેગ વધે છે, અને આમ કપ કરતાં રકાબીની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવાથી, ફરીથી કપ કરતાં કોનું ક્ષેત્રફળ વધારે છે? રકાબીનું ક્ષેત્રફળ વધુ હોવાથી તેમાં રાખેલ ચા અથવા દૂધ ઝડપથી ઠંડા થઈ જાય છે. સિમ્પલ છે, વાંચીને સમજાય એવું છે. અને સમજાવવાની ટ્રાય કરો. સવારે ઘણું સમજાયું હતું. જો સવારે જે ના આવ્યા ને તેનો લેક્ચર ના આવ્યા તો મિસ થયો એટલે બગડ્યું એવું માનવાનું. ઓકે. તેથી આપણે ચા કે દૂધ ઝડપથી પી શકીએ છીએ. તો જો આ 1, 2, 3, 4 ના આવ્યો 5મો સવાલ 2 વાર લખવાના અને મોડે કરવાના રહેશે. ઓકે. તો આજે આટલું ડોઝ થયો. તેમાં સવારે આપણે શું ભણેલા તે એક વાત ખાલી તમને કહી દઉં છું, ભણાવતો નથી કેમ કે સવારે ભણી ગયા છે. આ 36મો સવાલ આ ભણેલા, આયરું ભણેલા અને આ ભણેલા. તો આ બધાનો આવતીકાલે ટેસ્ટ આપવાનો રહેશે. કયું 1, 2, 3, પછી આયરું ભણેલા 4, 5, પછી 5 મોટા સવાલ છે, પછી 1, 2, 3, 4 આ 4 નાના સવાલ છે. તો આનો આવતીકાલે ટેસ્ટ આપવાનો રહેશે. ક્લાસ પૂરો થાય છે.